નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં હવે તમારી પ્રથમ પરીક્ષા આવશે. ગણિતના એસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે જોતા હતા. વિભાગ બી તમારી પરીક્ષામાં 16 માર્ક્સમાં પૂછાશે. પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર આપણે જોઈ લીધું છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠું ચેપ્ટર જોવાના છીએ અને એક દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે અને બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. 5 દાખલા. અહીંયા આપણને શું કીધું છે કે ખૂણો P અને ખૂણો Q શું આપેલા છે વિદ્યાર્થી મિત્રો? પૂરક કોણ આપેલા છે. તો બસ વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી એટલું જ લખવાનું છે. તમને એટલી જ ખબર હોવી જોઈએ કે પૂરક કોણ કોને કહેવાય? જે બે ખૂણાનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 180 થાય. શું કીધું વિદ્યાર્થી મિત્રો? જે બે ખૂણાનો સરવાળો 180 થાય એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પૂરક કોણ કહીશું. અહીંયા તમારે કૌંસમાં લખી દેવાનું કે બે પૂરક કોણના બે ખૂણાનો સરવાળો 180 થાય છે. શું લખી દઈશું? બે પૂરક કોણ હશે એનો સરવાળો કરીશું તો કેટલો થશે? 180 થશે. બસ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવી જશે. P કેટલા આપેલા છે? Q -40 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો P ની જગ્યાએ આપણે શું લખી દઈએ? ખૂણો Q -40. આવું કેમ લખ્યું? કારણ કે આપણને વિદ્યાર્થી મિત્રો આપેલું જ છે અને Q બરાબર તો આપણે શું લખી દઈશું? Q બરાબર તો એમના એમ જ લખી દઈશું. બરાબર. P ની જગ્યાએ કેટલા લખવાના? Q -40 કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે બરાબર 180. હવે શું કરીશું? આ ખૂણો Q અને આ ખૂણો Q, જેમ x પ્લસ x કેટલા થઈ જાય? 2x થઈ જાય. તો ખૂણો Q પ્લસ ખૂણો Q કેટલા થઈ જશે? 2 ખૂણો Q થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો આ -40 ને આપણે કઈ બાજુ લઈ જવાના? જમણી બાજુ લઈ જવાના. તો શું થઈ જશે? +40 થઈ જશે. એના પછી 2 ખૂણો Q બરાબર 180 માં 40 ઉમેરીશું તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 220 થશે. હવે શું કરવાનું છે? બે ક્યાં જતા રહેશે? ડિવાઈડમાં જતા રહેશે. તો ખૂણો Q બરાબર 220 ભાગ્યા કેટલા થશે? 2 થશે. અને 220 ના અડધા કરીશું વિદ્યાર્થી મિત્રો તો જવાબ કેટલો આવશે? 110 આવશે. તો ખૂણા Q ની કિંમત આપણને મળી ગઈ. બસ હવે આપણે શું કરીશું? ખૂણા Q ની કિંમત અહીંયા મૂકી દઈએ. આપણને શું કીધું છે? એંગલ P બરાબર એંગલ Q -40. તો એંગલ Q કેટલો આવ્યો? 110 આવ્યો -40. 110 માંથી વિદ્યાર્થી મિત્રો 40 જશે તો કેટલા આવશે? 110 માંથી 40 જશે તો કેટલા આવશે? 70. તો અહીંયા આપણે લખી દઈએ વિદ્યાર્થી મિત્રો 70. તો ખૂણો P કેટલો આવશે? 70 આવશે. અને ખૂણો Q કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 110 આવશે. આ જે દાખલો કર્યો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે કયો દાખલો કરવાનો છે? બીજો દાખલો કરવાનો છે. અહીંયા આપણને કીધું હતું પૂરક કોણ. તો બે પૂરક કોણ હશે એનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોટી કોણ આપેલા છે. તો કોટી કોણ હશે એનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 90 થશે. બસ વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો પણ તમારે એ રીતના જ કરવાનો છે. અહીંયા આપણને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કોટી કોણ કીધું છે. આપણને ખબર છે પૂરક કોણ હશે તો બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે કોટી કોણ. કોટી કોણ હશે તો બંને ખૂણાનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 90 થશે. અહીંયા તમને એ ખૂણાનું માપ કેટલું આપેલું છે? x + 20 આપેલું છે. તો એની જગ્યાએ શું લખી દીધું? x + 20. અને બી ખૂણાનું માપ કેટલું આપેલું છે? x - 10. તો બી ની જગ્યાએ આપણે શું લખી દીધું? x - 10 અને બરાબર 90. x + x કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 2x થશે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 20 માંથી 10 જશે તો કેટલા આવશે? 10 આવશે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો +10 આવશે. આ +10 ને વિદ્યાર્થી મિત્રો આપણે પેલી બાજુ મોકલી દઈશું તો અહીંયા શું થશે? 90 - 10 થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. આ +10 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 90 માંથી 10 જશે તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 90 માંથી 10 જશે તો 80 આવશે. બે ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? નીચે જતા રહેશે. તો 80 ભાગ્યા 2 કરીશું તો x બરાબર જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 40 આવશે. બરાબર. તો a ની કિંમત અને b ની કિંમત શોધવાની છે. તો a બરાબર આપણને કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? x + 20 આપેલા છે. તો x ની જગ્યાએ આપણે 40 મૂકીશું તો 40 ને 20 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 60 થશે. અને b બરાબર કેટલા આપેલા છે? x - 10.
x ની જગ્યાએ 40 મૂકીશું તો 40 માંથી 10 જશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે? 30 આવશે. તો 60 અને 30 બંનેનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 90 આવશે. એનો મતલબ કોટી કોણ. તો પૂરક કોણ કહેતો શું કરવાનું? સરવાળો 180 થશે. કોટી કોણમાં વિદ્યાર્થી મિત્રો સરવાળો કેટલો થશે? 90 થશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એના પછી જે ત્રીજા નંબરનો દાખલો છે એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. તો ફટાફટ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર જરૂર કરો. થેન્ક યુ સો મચ.